500 કરોડથી પણ વધારે ગ્રેસ એમણે 500 કરોડથી પણ વધારેની કમાણી કરી લીધી આ ફિલ્મની. અને આ ફિલ્મમાં જે સરકટા છે, જેનો આતંક લોકોએ મચાવ્યો છે, અને જે વ્યક્તિ જેણે કામ કર્યું છે સુશીલ કુમાર, જેની એ હાઇટ વિશે વાત કરવામાં આવે તો હાઇટની બહુ જ ચર્ચા થઈ છે. એટલે સરકટાનો જેણે રોલ કર્યો હતો એના વિશે એક ઇન્ટરેસ્ટિંગ માહિતી બહાર આવી છે, અને જેમાં સ્ત્રી 2 અને કલ્કી આ બંને વચ્ચે કનેક્શન છે. હવે શું કનેક્શન છે જાણીએ આ વિડીયોમાં. તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. મારું નામ છે જયરાજ અને વાત કરવી છે સ્ત્રી 2ની, કે જેને હાલે બોક્સ ઓફિસ પર આ વર્ષની સૌથી કમાણી કરનારી ફિલ્મ બની ચૂકી છે. અને એમાં પણ સરકટે કા આતંક એટલે જે સુશીલ કુમાર નામના વ્યક્તિએ જે રોલ ભજવ્યો છે એના વખાણ થઈ રહ્યા છે. અને જ્યારે એમની સાથે ઇન્ટરવ્યુમાં વાત કરવામાં આવી ત્યારે એમણે ખુલાસો કર્યો હતો કે એમણે કલ્કી જે ફિલ્મ છે એમાં પણ કામ કર્યું છે. યસ, એટલે કલ્કી ફિલ્મમાં અમિતાભ બચ્ચન જે રોલ કર્યો છે અશ્વથામાનો, એના બોડી ડબલ તરીકે એમણે કામ કર્યું છે આ ફિલ્મમાં. એટલે આ ફિલ્મ વિશે જો વાત કરવામાં આવે ને, જ્યારે એમને મળ્યા હતા અમિતાભ બચ્ચનને શૂટિંગ કરી રહ્યા હતા, ત્યારે પ્રભાસ અને અમિતાભ બચ્ચન છે એ બાજુમાં બેઠા હતા. અમિતાભ બચ્ચન છે એ સુશીલ કુમારની બાજુમાં જાય છે. એમને કહે છે કે ભાઈ, લોકો મને લંબુ કહી રહ્યા છે, પણ મેં પહેલી વાર મારી કરતાં પણ વધુવાળા હાઇટ આજે વ્યક્તિને હું મળ્યો છું અને મને મળીને ખુશી થાય છે. એટલે જ્યારે એમની સાથે ફોટો પડાવે છે સુશીલ કુમાર, અમિતાભ બચ્ચન છે એ ફોટો પડાવે છે, ત્યારે એમના માટે આ પળ જે ખાસ થઈ જાય છે. તો આ અનોખું કનેક્શન સ્ત્રી અને કલ્કી વચ્ચેનું તમને કેવું લાગ્યું કોમેન્ટ કરીને અમને ચોક્કસથી જણાવજો. અને હા, અમારી ચેનલ વાઇબ્સ ઓફ ઇન્ડિયાને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો, કારણ કે લેટેસ્ટ બધી જ અપડેટ્સ અમે તમારા સુધી પહોંચાડતા રહીશું. કીપ વોચિંગ વાઇબ્સ ઓફ ઇન્ડિયા.